તો હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય વત્સલ પટેલ અને આપ સૌનું વ્લોગ વન્ડર 10માં હાર્દિક સ્વાગત છે. તો આજે હું જાઉં છું રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા, જે 2026નું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે એ જોવા માટે. તો ત્યાં પહોંચી હું આ સ્કેનરને સ્કેન કરી લઉં છું અને ટિકિટ ઓનલાઈન મેળવી લઉં છું અને પછી ફ્લાવર શોના તરફ જવા રવાના થઉં છું. ત્યારબાદ ફ્લાવર શોના મુખ્ય માર્ગ પર 2013થી લઈને 2025 સુધીના જે પણ મુખ્ય આકર્ષણો રહ્યા છે એ આ બેનર ઉપર છાપવામાં આવ્યા છે અને પછી 2024માં જે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી એના થોડા ક્ષણોને આ બેનર પર છાપવામાં આવ્યા છે. તો હું પહોંચી ગયો છું ફ્લાવર શોના મુખ્ય ગેટ પાસે. તો ચલો હવે આ ગેટના અંદર એન્ટર થયા. તો ઝોન 1માં છે ભારતના તહેવારો, જેમ કે હોળી, ધૂળેટી, દિવાળી, ઉત્તરાયણ, ઓણમ એવા અનેક તહેવારના અહીં ચલચિત્રો અલગ અલગ ફૂલોમાં શણગારવામાં આવ્યા છે. તો જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે પહોંચી ગયા છે ઝોન 2માં, જે છે ભારતના નૃત્યો. તો આવો આપણે અલગ અલગ ફૂલોથી શણગારેલા ભારતના મુખ્ય નૃત્યોને નિહાળીએ. ઝોન 2માં એન્ટર થતાં જ આપણને જોવા મળે છે શ્રી નટરાજજીની અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવેલી મૂર્તિ અને પછી જોવામાં આવે છે અલગ અલગ વાદનો, જેમ કે તબલા, વીણા, સિતાર જેવા અનેકો વાદનોને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતની ઝાંકી જોવામાં મળી રહી છે, જે છે આપણા ગુજરાતી ગરબા અને પંજાબના પંજાબી ભાંગડા. ઝોન 2 સમાપ્ત કરી આપણે આવી ગયા છે સાક્ષાત ભારતમાં અને બસ એટલું જ કહેવાનું મન થાય છે કે એક તારો માર્ગ હાચો, બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામેરે કશું નહીં જી. 2026ના આ અદ્ભુત નજારો જે ફ્લાવર શોમાં જોવા મળી રહ્યું છે. પામેરે કશું નહીં જીવતું. તો વ્લોગને આગળ તરફ વધારીએ. ચલો એન્જોય કરો. તો હવે આપણે આવી પહોંચ્યા છે ઝોન 4માં, જે છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. ત્યાં આપણને જોવા મળશે લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ, જે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જયંતિના નિમિત્તે અહીં લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું. અને એ ઝોનમાં લાર્જેસ્ટ ફ્લાવર મંડલા પણ છે, જેને અલગ અલગ ફૂલોથી એક મોટો સાથિયો બનાવવામાં આવ્યો છે, જે તમને આ બેનર પર જોવા મળી રહેશે. તો ચાલો મિત્રો, આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. હવે આપણે જોઈશું બાળકોનું ભારત, જેમાં અલગ અલગ કાર્ટૂનોને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યા છે, જેમ કે સ્પાઈડરમેન છે, મોગલી છે, બાલકૃષ્ણ છે, એવા અનેકો કાર્ટૂનોને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો નાના બાળકોથી તો લઈને ઓલ્ડ એજ સુધીના માણસોને પણ ખુશ કરી દે એવું આ ફ્લાવર શોનું આયોજન થયું છે. તો હવે આપણે પહોંચી ગયા છે ઝોન 6માં, જે છે ભારતની સિદ્ધિઓ, જેમાં આપણને જોવા મળી રહ્યું છે શિક્ષણ, સ્પોર્ટ્સ ઝોન, જેમાં 2030માં જે કોમનવેલ્થનું જે આયોજન થવા જઈ રહ્યું છે એની થોડી અહીંયા ઝાંખી જોવા મળી રહી છે. અને પછી આપણને જોવા મળે છે બુલેટ ટ્રેન. અને આ છે નિસાર સેટેલાઇટ અને એની બાજુમાં આવ્યું છે 7 મીટર ઊંચું રોકેટ. ત્યારબાદ આપણને જોવા મળશે અક્ષય ઉર્જા, જેમાં અલગ અલગ ફૂલોથી બનાવવામાં આવેલી પવન ચક્કીઓ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે વ્લોગ વન્ડર 10 ને ફોલો કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો.